નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 7.4ના કેટલાક એક્ઝામ્પલ જોઈ ગયા, પણ એક વધારાનો એક્ઝામ્પલ આપણે જોઈશું સ્વાધ્યાય 7.4. એક્ઝામ્પલ નંબર 6, ઇન્ટિગ્રેશન 0 to 4 x plus e raised to 2x dx. સરવાળાના લક્ષ સ્વરૂપે મેળવો. તો આન્સર અહીં આપણે અગાઉ બે પ્રકારના દાખલાઓ જોઈ ગયા. એ સિવાયના પણ સરવાળાના લક્ષ સ્વરૂપના તો બીજા પણ કેટલાક ત્રિકોણમિતિ વિધેયના પણ દાખલાઓ છે. તો જ્યારે એ આવશે તો ત્યારે આપણે જોઈશું, પણ એ દાખલાઓ આપણી ટેક્સ્ટબુકમાં આપેલા નથી. ત્રિકોણમિતિ વિધેય sin x cos x, તો એના નિયત સંકલનના સરવાળાના લક્ષ સ્વરૂપે તો એનું લક્ષ કેવી રીતે મેળવી શકાય, એના માટે બીજા કેટલાક સૂત્રનો ઉપયોગ થાય. અહીંયા તો શ્રેણી લક્ષના એટલે કે શ્રેણી અને શ્રેઢીના કેટલાક સૂત્ર એનો અહીંયા ઉપયોગ તો વિશેષ થાય. પણ જ્યારે બહુપદી વિધેય એટલે કે એક્સની તો કોઈ ઘાત હોય અથવા એક્સનું સમીકરણ હોય તો સમીકરણ માટે n ટેન્સ ટુ ઇન્ફિનિટી અને ઘાતાંકી વિધેય માટે h ટેન્સ ટુ 0નો ઉપયોગ થાય. તો સૌપ્રથમ લિમિટ h ટેન્સ ટુ 0 અથવા n ટેન્સ ટુ ઇન્ફિનિટીનો ઉપયોગ કરીને ગણતરી કરો. તો અહીં આપણે લખી શકીએ કે અહીં fx ઇક્વલ ટુ x પ્લસ e રેઝ ટુ 2x એ તો અંતરાલ કયો છે? ક્લોઝ ઇન્ટરવલ 0 to 4 પર સતત છે, તથા ક્લોઝ ઇન્ટરવલ 0 to 4ના n સમાન ઉપઅંતરાલમાં વિભાજન કરતા મળતા પ્રત્યેક ઉપઅંતરાલની લંબાઈ h ઇક્વલ ટુ b માઇનસ a અપોન n અને ઇક્વલ ટુ તો 4 અપોન n મળી. તેથી nh ઇક્વલ ટુ તો 4 થાય. પરંતુ ઇન્ટિગ્રેશન a ટુ b fx dx એના માટેનું સૂત્ર આપણે જાણીએ છીએ, ઇક્વલ ટુ લિમિટ h ટેન્સ ટુ 0 અથવા લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી h ઇન્ટુ સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n f ઓફ a પ્લસ ih અને ઇક્વલ ટુ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી h ઇન્ટુ સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n f ઓફ એની કિંમત લખો 0 પ્લસ ih, તો f ઓફ ih અને ઇક્વલ ટુ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી h ઇન્ટુ સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n, તો સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n f ઓફ ih એટલે કે ih પ્લસ e રેઝ ટુ 2ih અને ઇક્વલ ટુ તો આને બે ભાગમાં આપણે લખી દઈશું. સિગ્મા સંકેતના ગુણધર્મથી તો બે ભાગમાં લખી શકાય અને ત્યારબાદ લક્ષના તો ગુણધર્મથી બે ભાગમાં લખી દઈશું. તો લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી h ઇન્ટુ સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n ih, પણ h બહાર લઈ લો તો h સ્ક્વેર ઇન્ટુ તો સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n પ્લસ h ઇન્ટુ પ્લસ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી h ઇન્ટુ સિગ્મા i રનિંગ ફ્રોમ 1 to n e રેઝ ટુ 2ih અને ઇક્વલ ટુ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી h, તો h ઇક્વલ ટુ 4 અપોન n, તો 16 અપોન n સ્ક્વેર સિગ્મા n પ્લસ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી તેમ h ટેન્સ ટુ 0, તો h ઇન્ટુ તો આના આપણે તો સરવાળા સ્વરૂપે લખી દઈએ તો e રેઝ ટુ 2h પ્લસ e રેઝ ટુ 4h પ્લસ
e raised to 6h plus up to plus e raised to 2nh and equal to limit n tends to infinity. So limit n tends to infinity 16 upon n square into sigma n એટલે કે n into n plus 1 upon 2 n cancel 2 તો 2 વડે से ઉડાડે તો 8 plus લિમિટ h ટેન્સ ટુ 0 h ઇન્ટુ ફરી આ સમગુણોત્તર શ્રેણી છે અહીં તો a ઇક્વલ ટુ e રેઝ ટુ 2h અને r ઇક્વલ ટુ e રેઝ ટુ 2h e રેઝ ટુ 4h અપોન e રેઝ ટુ 2h તો e રેઝ ટુ 4h માઇનસ 2h એટલે કે e રેઝ ટુ 2h અને માટે આપણે લખી શકીએ e રેઝ ટુ 2h ઇન્ટુ e રેઝ ટુ તો 2h તો 2nh માઇનસ 1 e રેઝ ટુ 2hની n ઘાત કારણ કે કુલ કેટલા પદ છે n પદ અપોન r માઇનસ 1 એટલે કે તો e રેઝ ટુ 2h માઇનસ 1 અને ઇક્વલ ટુ તો ફરી આનું લક્ષ મેળવીએ તો 8 ઇન્ટુ ફરી n ઇન્ટુ n પ્લસ 1 તો હજુ આપણે લક્ષ મેળવતી વખતે તો એક સ્ટેપ લખી દઈએ લિમિટ n ટેન્સ ટુ ઇન્ફિનિટી 8 ઇન્ટુ 1 પ્લસ 1 અપોન n વડે ભાગતા પ્લસ લિમિટ h ટેન્સ ટુ 0 ફરી આના આપણે ગોઠવી દઈએ તો આના આપણે આ સ્વરૂપે લખી શકીએ e રેઝ ટુ 2h ઇન્ટુ પણ e રેઝ ટુ 2nh પણ nh ઇક્વલ ટુ તો 4 તો nh ઇક્વલ ટુ 4નો અહીંયા ઉપયોગ થશે nh ઇક્વલ ટુ 4 લખીએ તો e રેઝ ટુ 8 માઇનસ 1 અપોન e રેઝ ટુ 2h માઇનસ 1 અપોન hને આપણે છેદમાં લઈ જઈએ તો 2 વડે ગુણીએ 2 વડે ભાગીએ તો આનું લક્ષ આપણે જાણીએ માટે લક્ષ મળે એ સ્વરૂપમાં આપણે લખીએ છીએ ઇક્વલ ટુ તો 8 ઇન્ટુ 1 પ્લસ 0 પ્લસ લિમિટ h ટેન્સ ટુ 0 તો આનું લક્ષ e રેઝ ટુ 0 e રેઝ ટુ 8 માઇનસ 1 અપોન આનું લક્ષ 1 ઇન્ટુ 2 અને ઇક્વલ ટુ 8 પ્લસ e રેઝ ટુ 8 માઇનસ 1 અપોન 2 અને 2 લસા લઈ લઈએ તો 16 માઇનસ 1 એટલે કે 15 પ્લસ e રેઝ ટુ 8 અપોન 2 તો આ માગેલું નિયત સંકલન થાય તો આ સરવાળાના લક્ષ સ્વરૂપે નિયત સંકલન તો એને આપણે આ રીતે મેળવી શકીએ તો હવે આપણે આગળ વધીએ તો નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત આપણે જોઈશું નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત તો નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત જે સરવાળાના લક્ષ સ્વરૂપે આપણે નિયત સંકલન મેળવીએ તો કોઈપણ વિધેયનું સરવાળાના લક્ષ સ્વરૂપે નિયત સંકલનની ગણતરી તો થોડી અટપટી કે અઘરી છે પણ એના માટે નિયત સંકલનનું લક્ષ મેળવવા માટે તો આ નિયત સંકલનનું મૂલ્ય મેળવવા માટે તો ક્ષેત્રફળ વિધેય મહત્વનું અને એના માટે નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત તો ખૂબ અગત્યનો તો ક્ષેત્રફળ વિધેય જોઈએ ઇન્ટિગ્રેશન a ટુ b fx dx એ શું દર્શાવે એ આપણે જાણીએ છીએ તો ઇન્ટિગ્રેશન a ટુ b fx dx એ સતત વક્ર y ઇક્વલ ટુ fx રેખાઓ x ઇક્વલ ટુ a અને x ઇક્વલ ટુ b તથા x અક્ષ વડે આવૃત પ્રદેશ તો આવૃત પ્રદેશના ક્ષેત્રફળ સ્વરૂપે આપણે વ્યાખ્યાયિત કર્યું જ્યાં fx છે તો ગ્રેટર ધેન ઇક્વલ ટુ 0 એટલે કે અહીંયા આપણે તો એ પણ જાણીએ છીએ કે
તો જ્યાં પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ એ બી માટે એફએક્સનું મૂલ્ય કેવું છે તો ગ્રેટર ધેન 0 એવું આપણે સ્વીકારી લીધું. તો આવું આપણે સ્વીકારી લીધું ત્યારે એક ક્ષેત્રફળ દર્શાવે. ખરેખર તો ક્ષેત્રફળનું મૂલ્ય એના માનાંક દ્વારા મળે. એનો અર્થ કે અહીંયા આપણે તો સતત વક્ર y ઇક્વલ ટુ એફ એક્સ આપણે દર્શાવેલો હોય તો આ આપણે વાય અક્ષ લઈએ, આ રેખા એક્સ અક્ષ લઈએ, આ સતત વક્ર તો y ઇક્વલ ટુ એફ એક્સ લઈએ અને આ એક્સ ઇક્વલ ટુ એ રેખા, આ એક્સ ઇક્વલ ટુ બી રેખા લઈએ, આ એક્સ અક્ષ અને આ વાય અક્ષ લઈએ. તો આ એ બીમાં આ વક્ર તો વાય ઇક્વલ ટુ એફ એક્સ લઈએ તો આપણે જોઈ શકીએ છીએ કે આ વક્ર દ્વારા આવૃત પ્રદેશનું ક્ષેત્રફળ પણ ક્યારે એફ એક્સ ગ્રેટર ધેન 0 એટલે કે આ વક્રનો આલેખ એક્સ અક્ષના ઉપરના અડતલમાં હોય ત્યારે પણ આપણે એ સ્વીકારી લઈએ, અથવા જ્યારે પણ આપણે સંકલન મેળવીએ ત્યારે વક્ર દ્વારા આ આવૃત પ્રદેશ ઉપરના ભાગમાં છે એમ ધ્યાનમાં રાખી અને આપણે ગણતરી કરીએ. તો માટે આપણે કહી શકીએ કે તો હવે આપણે તો પરિણામ જોઈએ કે એક્સ બિલોંગ્સ ટુ એ બી લઈએ તો એક્સ એ તો ધારો કે એક્સ બિલોંગ્સ ટુ તો ક્લોઝ ઇન્ટરવલ એ બી અથવા ઓપન ઇન્ટરવલ એ બી લઈએ, ક્લોઝ ઇન્ટરવલ એ બી લેતા એફ એક્સ એ કેવું મળશે તો ગ્રેટર ધેન 0 મળે તથા આપણે કહી શકીએ તો એક્સ ઇક્વલ ટુ એથી એક્સ ઇક્વલ ટુ એક્સ એટલે કે એક્સની કિંમત એક્સ હોય તો એથી એક્સમાં તો આ પ્રદેશનું ક્ષેત્રફળ જે મળે એને આપણે એ એક્સ વડે દર્શાવીએ. તથા પ્રત્યેક એક્સ બિલોંગ્સ ટુ ક્લોઝ ઇન્ટરવલ એ બી માટે તો વક્ર y ઇક્વલ ટુ એફ એક્સ તથા તો એક્સ ઇક્વલ ટુ એ અને એક્સ તો એક્સ એથી એક્સમાં તથા એથી એક્સ સુધીમાં અને એક્સ અક્ષ અને વક્ર વડે આવૃત પ્રદેશ ને એ એક્સ વડે દર્શાવતા એટલે કે એ એક્સ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એ ટુ એક્સ એફ એક્સ ડીએક્સ આવા સ્વરૂપે દર્શાવવામાં આવે. એથી એક્સમાં આ વિધેય માટે તો આ પ્રદેશનું ક્ષેત્રફળ તો એ પ્રદેશનું ક્ષેત્રફળ એ એક્સ વડે દર્શાવીએ. દર્શાવતા આપણે કહી શકીએ એ એક્સ એ એક્સનું વિધેય થાય તો એ એક્સ એ એક્સનું વિધેય થાય તથા તો એ એક્સ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન એ ટુ એક્સ એફ એક્સ ડીએક્સ તો આ તો વ્યાખ્યાના આધારે બે મૂળભૂત પ્રમેય મળી.
તો પહેલું પ્રમેય આપણે જોઈએ કે પ્રમેય 1, જે આપણે સીધું સ્વીકારી લેવાનું છે. એની સાબિતી આપણા અભ્યાસક્રમની બહારની. તો સંકલનનો પહેલો મૂળભૂત પ્રમેય જો વિધેય f એ ક્લોઝ ઇન્ટરવલ ab પર સતત હોય અને ax, જેને આપણે ક્ષેત્રફળ વિધેય કહીશું, એક્સનું વિધેય થાય, જે તો ક્ષેત્રફળ વિધેય તરીકે દર્શાવાય. તો ax તો એક ક્ષેત્રફળ વિધેય છે, એ તેને સંગત ક્ષેત્રફળ વિધેય. તો a dash x equal to fx every x, તો fx every x belongs to close interval ab થાય. તો આ સંકલનનો પહેલો પ્રમેય, મૂળભૂત પ્રમેય, એટલે કે ax ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન fx dx થાય. તો એટલે કે એથી તો ઇન્ટિગ્રેશન fx dx એથી બીમાં વિધેય fનું સંકલન આપણે મેળવી શકીએ છીએ, પણ એને ઇન્ટિગ્રેશન a ટુ એક્સ fx dx કહીશું. તો એના આધારે આપણે આ દર્શાવેલું છે a ડેશ એક્સ, એટલે કે અહીંયા આપણે એક્સ તો વ્યાખ્યાયિત કરી ગયા છે. તો એ ડેશ એક્સ ઇક્વલ ટુ fx, તો fx થાય એમ આપણે કહી શકીએ. હવે તો સંકલન ગણિતનો બીજો મૂળભૂત પ્રમેય, તો પ્રમેય 2. આ પ્રમેય ખૂબ મહત્વનો. સંકલન ગણિતનો તો અથવા સંકલનનો, તો સંકલન ગણિતનો બીજો મૂળભૂત પ્રમેય, જે તો આ પ્રમેય લીબનિટ્ઝ અને તો ન્યૂટન નામના તો ગણિતશાસ્ત્રીએ લગભગ સમાન અરસામાં આ પ્રમેયની સાબિતી બંને અલગ સ્વતંત્ર રીતે અલગ સ્વરૂપે આપેલી, અને માટે તો આ તો પ્રમેય એ ન્યૂટનના અને તો લીબનિટ્ઝના તો ફાળે જાય છે. હવે તો આપણે જોઈએ, ધારો કે f એ ક્લોઝ ઇન્ટરવલ ab પર સતત વિધેય હોય, તો સતત છે તથા એવું વિધેય f તથા f એ fનું પ્રતિવિકલિત છે. તો આપણે કહી શકીએ તો ઇન્ટિગ્રેશન a ટુ બી fx dx અને ઇક્વલ ટુ, તો જેને આપણે આવા સ્વરૂપે લખીએ છીએ fx એ બી, લંબચોરસ બ્રેકેટમાં લખીશું, એ અહીંયા લખીશું, બી અહીંયા લખીશું. એનો અર્થ કે એફ બી, તો એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ, તો એફ ઓફ બી માઇનસ એફ ઓફ એ. તો આ નિયમ જે તો કોઈ પણ વિધેયનું નિયત સંકલન મેળવવા માટે ખૂબ અગત્યનો નિયમ, અને આ નિયમ અનિયત સંકલન અને નિયત સંકલન એ બંનેને તો સાંકળતો નિયમ. એટલે કે કોઈ પણ વિધેય એફનું ક્લોઝ ઇન્ટરવલ એ બી પર નિયત સંકલન મેળવવું હોય, તો એ વિધેયનું પ્રતિવિકલિત જો આપણે જાણતા હોય, તો એ પ્રતિવિકલિત આગળ એના
ઉર્ધ્વ સીમા બી આગળનું તો એ પ્રતિવિકલિતનું મળતું મૂલ્ય માઇનસ અધર સીમા એ આગળ મળતા મૂલ્યનો તફાવત એ વિધેય એફનું એથી બીમાં નિયત સંકલન દર્શાવે. તો આ નિયમ જે તો સંકલનના મૂળભૂત સિદ્ધાંત તરીકે ઓળખાય, જેની મદદથી તો ઘણા બધા વિધેયના નિયત સંકલન ખૂબ સરળતાથી મેળવી શકાય. જે આપણે તો સ્વાધ્યાય 7.4ના બધા જ દાખલાઓ સરવાળાના તો લક્ષ સ્વરૂપે નિયત સંકલન મેળવેલા, તો એ ખૂબ સરળતાથી આપણે તો આ નિયમ એટલે કે આ તો સંકલનના મૂળભૂત સિદ્ધાંત કે જે તો અનિયત સંકલન અને નિયત સંકલન એ બંનેને એકસાથે સાંકળતો તો નિયમ, જેની મદદથી આપણે ખૂબ સરળતાથી તો સંકલન મેળવી શકીએ. ઉદાહરણ તરીકે આપણે જોઈએ, અગાઉ આપણે કેટલાક તો પરિણામો જોઈ ગયા કે તો આપણે ઉદાહરણ જોઈએ એટલે કે સ્વાધ્યાયના દાખલાઓમાં તો કેટલાક દાખલાઓ આપણે ગણી ગયા કે જેનું તો નિયત સંકલન ખૂબ સરળતાથી આપણે તો મેળવી શકીએ. કે ઇન્ટિગ્રેશન 0 to 4, હમણાં આપણે ઉદાહરણ જોઈ ગયા કે ઇન્ટિગ્રેશન 0 to 4 x પ્લસ e⁻²x dx. તો આ સંકલન આપણે મેળવ્યું. તો અહીં તો સૌ પ્રથમ આ વિધેય એફ માટે એનું પ્રતિવિકલિત મેળવીશું, એટલે કે તો એવું વિધેય તો એનું સંકલન મેળવીશું x પ્લસ e⁻²x dx, કે જે અનિયત સંકલન. અને આનું અનિયત સંકલન એક્સનું સંકલન તો x² અને e⁻²xનું સંકલન તો e⁻²x/2 થાય. તો એ આપણે જાણીએ. અને માટે ફરી આપણે કહી શકીએ કે નિયત સંકલનના મૂળભૂત સિદ્ધાંતથી તો હા તો કેપિટલ fx થશે. તો સ્મોલ fx હતું એનું સંકલન કેપિટલ fx થાય. તો માટે ઇન્ટિગ્રેશન 0 to 4 fx dx અને ઇક્વલ ટુ તો કેપિટલ fx b2 તો a to b અને ઇક્વલ ટુ x² પ્લસ e⁻²x/2 a to b એટલે કે તો 0 to 4. તો એકવાર તો 4ની કિંમત લખો તો 4નો સ્ક્વેર એટલે કે 16/2 પ્લસ e⁻² માઇનસ 0 પ્લસ 0 તો 0 પ્લસ 0. તો આવું સ્વરૂપ મળે ને ઇક્વલ ટુ 8 પ્લસ e⁻² અને ઇક્વલ ટુ 2 લસા લઈએ તો અહીંયા આપણે લખી શકીએ e⁻0. તો આ પદ થશે e⁻0 એટલે કે તો -1 થશે. માઇનસ e⁻0/2 તો -1/2 અને ઇક્વલ ટુ તો 8 પ્લસ e⁻8 તો આપણે લખી શકીએ 2 લસા લઈએ તો 16 પ્લસ e⁻8 -1 અને ઇક્વલ ટુ તો 15 પ્લસ e⁻8/2. તો જે માગેલું સંકલન. તો સંકલનના મૂળભૂત સિદ્ધાંતથી આપણે ખૂબ સરળતાથી તો આ ગણતરી કરી શકીએ. એ જ રીતે તો ઉદાહરણ તરીકે આપણે આ ગણતરી જોઈ, તે જ રીતે તો ઇન્ટિગ્રેશન -1 to 1 e⁻x dx. તો e⁻xનું સંકલન e⁻x આપણે જાણીએ છીએ. તો -1 થી 1 સીમાઓ લઈ લઈએ તો ઉર્ધ્વ સીમા આગળ મળતું મૂલ્ય e⁻1 માઇનસ e⁻−1 અને ઇક્વલ ટુ e−1/e. તો આવો પણ એક્ઝામ્પલ આપણે સ્વાધ્યાયમાં જોઈ ગયા હતા. પણ નિયત સંકલનની વ્યાખ્યાથી એ ગણતરી ખૂબ લાંબી થાય. એટલે કે સરવાળાના લક્ષ સ્વરૂપે નિયત સંકલન મેળવવાની રીત ઘણી લાંબી છે, જે તો ખૂબ સરળતાથી આપણે નિયત સંકલન તો આ મૂળભૂત સિદ્ધાંતથી મેળવી શકીએ. અને માટે તો મૂળભૂત સિદ્ધાંત એ ખૂબ તો અગત્યનો સિદ્ધાંત છે. એ ઉપરાંત આપણે તો એ પણ તો અહીંયા તો આ નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત જોઈ ગયા. પણ આ સિદ્ધાંતનો ઉપયોગ કરતી વખતે તો કેટલીક નોંધ આપણે જોઈશું કે તો
તો કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી પડે. તો ઇન્ટિગ્રેશન a ટુ b fx dx, તો આ સંકલનના તો આનું સંકલન કેટલું થાય? તો આપણે કહી શકીએ કે એફના પ્રતિ વિકલિત આગળ તો આ એટલે fxના પ્રતિ વિકલિત કેપિટલ fx માટે ઉર્ધ્વ સીમા આગળ મળતું મૂલ્ય માઇનસ fxનું અધર સીમા આગળ મળતું મૂલ્ય. તો એટલે કે વિધેય એફનું પ્રતિવિકલિત એના તો કોઈપણ વિધેયનું નિયત સંકલન એ આપેલ વિધેયના પ્રતિવિકલિત આગળ મળતા પ્રતિવિકલિતના ઉર્ધ્વ સીમા આગળ મળતું મૂલ્ય અને અધર સીમા આગળ મળતા મૂલ્યના તફાવત બરાબર થાય. તો એમ આપણે કહી શકીએ. તો આ તો પહેલી નોંધ છે. એટલે કે આના આપણે લખવું હોય તો આ પ્રમાણે લખી શકાય કે ઇન્ટિગ્રેશન fx ઇક્વલ ટુ એફના પ્રતિવિકલિત એફનું બી આગળ મળતું મૂલ્ય માઇનસ એ આગળ મળતું મૂલ્ય. તો ઇન્ટિગ્રેશન a ટુ બી fx dx અને ઇક્વલ ટુ એટલે આપણે ટૂંકમાં લખવું હોય કે એટલે કે એફના પ્રતિવિકલિત એફનું બી આગળ મળતું મૂલ્ય માઇનસ તે જ પ્રતિવિકલિતનું એફનું એ આગળ મળતું મૂલ્ય. તો આ બે મૂલ્યનો તફાવત થાય એમ આપણે કહી શકીએ. ટૂંકમાં તો આ તો પહેલી નોંધ એટલે કે નિયત સંકલન કેવી રીતે મેળવી શકાય. તો આ પ્રમેય તો ઘણું સરળતાથી આપણને નિયત સંકલન આપે છે. એટલે કે નિયત સંકલનનું સરવાળા લક્ષ સ્વરૂપે તો મૂલ્ય મેળવવું તો ખૂબ અઘરું. જ્યારે તો આ નિયમથી તો નિયત સંકલનનું મૂલ્ય સરવાળાના લક્ષ સ્વરૂપે મેળવવા કરતાં આ નિયમથી ખૂબ સરળતાથી નિયત સંકલન મળે. નંબર 3, તો આ નિયમ દ્વારા અનિયત સંકલન અને સંકલન તો આ નિયમ દ્વારા તો સંકલન અને વિકલન વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત થાય. અનિયત સંકલન તથા નિયત સંકલન અને એ દ્વારા સંકલન અને વિકલન વચ્ચેનો સંબંધ મજબૂત થાય.
એટલે કે સંકલન અને વિકલન વચ્ચેનો જે સંબંધ છે પ્રતિવિકલન, એ શબ્દ તે શબ્દને સાર્થક કરે. નંબર 4, ઇન્ટિગ્રેશન a to b fx dx મેળવવામાં fx એ ક્લોઝ ઇન્ટરવલ ab માં સતત હોવું જરૂરી. એ સતત હોય ત્યારે જ તેનું નિયત સંકલન મેળવી શકાય. કારણ કે ઇન્ટિગ્રેશન, ઉદાહરણ આપણે લઈએ તો -3 થી +3 x ઇન્ટુ x² - 1/3/1/2 dx આવું વિધેય લઈએ તો અહીં તો x² - 1 એટલે કે તો અહીં fx ઇક્વલ ટુ x² - 1/2 ઇન્ટુ x એ -1 થી 1 એટલે કે -1 લેસ ધેન, તો એ ભાગ -1 લેસ ધેન x લેસ ધેન 1 વ્યાખ્યાયિત નથી. વ્યાખ્યાયિત ન હોય તો એ સતત થઈ શકે નહીં, અને માટે તો ત્યારે તો આ સંકલન તો ક્ષતિપૂર્ણ. માટે તો ઇન્ટિગ્રેશન -3 to 3 x ઇન્ટુ x² - 1/2 dx એ અર્થહીન છે એમ પણ કહી શકાય, અથવા ક્ષતિપૂર્ણ. એટલે કે કોઈપણ વિધેય માટે એની કોઈપણ સીમાઓ માટે એનું નિયત સંકલન મળી જ શકે એ જરૂરી નથી. હવેથી આગળ વધીએ તો ઇન્ટિગ્રેશન a to b fx dx મેળવવા માટેના પગથિયા અથવા સોપાન, એટલે કે સ્ટેપ. નંબર 1, ઇન્ટિગ્રેશન fx dx મેળવવાનું પહેલું સ્ટેપ તો અનિયત સંકલન. તો સૌ પ્રથમ અનિયત સંકલન મેળવવું પડે. અનિયત સંકલન ઇન્ટિગ્રેશન fx dx મેળવો, જેને આપણે કેપિટલ fx કહીએ, જે કેપિટલ fx છે. ધારો કે કેપિટલ fx છે. અહીં સંકલનનો અચળાંક લખવો જરૂરી નથી, કારણ કે તફાવતમાં એ અચળાંક દૂર થાય છે. કારણ કે ઇન્ટિગ્રેશન a to b fx dx કરીએ ત્યારે આપણે આમ તો લખીએ છીએ fx a થી b, તો fx + c a to b લખીએ ત્યારે પણ આપણને આવું સ્વરૂપ મળે, fb + c માઇનસ f of a + c અને ઇક્વલ ટુ તો fb માઇનસ fa અને ઇક્વલ ટુ તો કેપિટલ fx a to b. એટલે કે સંકલન તો અચળાંક લખવાથી પણ કંઈ ફેર પડતો નથી, એ તફાવતમાં દૂર થાય. એટલે કે આપણે લખી શકીએ, એટલે કે અચળાંક સીનો લોપ થાય, તફાવતમાં લોપ થાય. માટે અચળાંક લખવાથી કોઈ ફેર પડતો નથી. નંબર 2, હવે આપણે લખી શકીએ fx મેળવ્યા બાદ fx b to a to b એટલે કે તો fb માઇનસ fa, તો fa મેળવો. તો fb માઇનસ fa મેળવો, જે
તો જે શું દર્શાવે? તો જે ઇન્ટિગ્રેશન a to b fx dx દર્શાવે. તો હવે આ રીતે આપણે તો કોઈ પણ વિધેયનું તો સંકલનના મૂળભૂત સિદ્ધાંતની મદદથી અનિયત સંકલનના ઉપયોગ દ્વારા તો નિયત સંકલન મેળવી શકીએ.